તો કેમ છે મિત્રો, મારું નામ છે મોન્ટુનું સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોની અંદર. તો મિત્રો તમે આપણે ધોરિયા કરવાના છે. સમજો આ ઘઉં વાયા હતા એમાં ધોરિયા કરી નાખ્યા છે બધે. મિત્રો ઝૂમ કરો રિઝલ્ટ ફાટી જાય છે. જો આ ઓલા ઘઉંમાં ધોરિયા કરી નાખ્યા કરવાના છે ધાણામાં જે ધોરિયા. ઘઉંનું કામ કમ્પ્લીટ મિત્રો. એમાં બાસણ ને એવું મૂકવાનું મોટર ચાલુ કરવાનું પાવાનું છે. આમાં જો બાસણ ને એવું પાવાનું છે અને ધોરિયા કરવાના બાકી છે. ધોરિયા કરવાના છે. અને જો તેમાં ગરમી થાય છે મફલત કાઢીને મૂકી દીધું. હા મિત્રો, ધોરિયા કરવાના ગરમી થાય તો સારું. હાલો તમે ધોરિયા કરવા મને રાહુલીની વહી ગયા છે મને મૂકીને ગા દઈને પછી હોન્ડાની મોટર ચાલુ કરવા જવાનું અને પછી પાવાનું છે. અત્યારમાં ઘડીક ધોરિયા તો કરવા પડશે, બેવું નથી અત્યારમાં. અત્યારમાં એટલે 6 વાગ્યા છે મિત્રો. 6 વાગ્યા ને ત્યાં ઘઉંના ધોરિયા કરી નાખ્યા 2 હતા. તો સારું હાલો કામ કરવા મળીએ અત્યારમાં. તો તારે પાણી ચાલુ કરી નાખ્યું ને પાણી હજી ધોરિયા બહાર ના આવ્યું એટલે કુંડી બહાર. જો આ કુંડીમાં છે અંદર ઈ જ પાણી. જો ભૂંગરા મહિને આવશે પાણી. જો હજી વાર લાગશે મિત્રો. જો ઓલો ભૂંગળું નહીં ભરાય છે અને પછી આવું ભૂંગળું ને ધોરું એમાં જાય છે. અહીંયા એક ભૂંગળું છે મિત્રો, એ પાણો નાખી ધોઈને નાખીને પાણો મૂકીને બંધ કરવું પડે તારે એ પાણી બંધ થાય ને. જો આવો ધોઈયો કર્યો સમજો અહીંયા કણ આવડો મોટો ધોઈયો કર્યો છે ને તારે પાણી આવશે. જો આમ ઢાર પડે છે ઠેઠ લઈ જીભો ધોર્યો નહીં એમાં ઢાર પડે એવું છે એટલે હમું કરવું પડે. અને અત્યારે પાણી આમ જાય છે. જો આમ થતું ઠેઠ ખૂણે પાણી જાય મિત્રો. એટલે ઠેઠ ખૂણામાં જવાનું છે. ધોર્યો હાંતું તો પાણી આવે. ધોર્યો હાંતો મંડી અવરે જો આવી ગયું પાણી કમ્પ્લેટ. તો તારે બપોર સડી જાય ને ખાવાનો ટાઈમ થઈ ગયો. સમજો ખાવા બેસી ગયો જેવા. હા વાડીમાં ખાઈને મજા ને મિત્રો, એ વાત જ અલગ છે. અને જો પાણી અત્યારે મૂક્યું છે 2માં તમારા ભાઈ કામ ખાલી એવું થયું છે ને કમજો ઠેઠ હામ ઓલો ધોર્યો છે ને એ ધોરિયા પકાળા પાણી તો ભરી રહેશે. સમજાને બહુ ભરો નહીં જોતા જાવ ને એની પાસે રાહુલ ખાઈ ખાઈ લેવું કાયમ સમજો. સાસ ને ડુંગળી બટાકાનું શાક ને પૂરી ને રોટલી તો ખાઈ લઈએ. સમજો ને કા આ વાળો ને જાય નાકા એ દવા સાંટે છે એ નાકાવાળા જાય એવું જ નહીં મિત્રો. તો સારું હાલો ખાઈ લઉં. તમારા ભાઈ પાઈ દીધું છે પાઈ દીધું નથી મિત્રો. લાઈટ વહી ગઈ છે 1 વાગી ગયો છે. 1:30 વાગ્યો 1:30 વાગી ગયો લાઈટ વહી ગઈ છે. હાલો જો હું ઘર સાઈડ હવે પેલા પાણી વહી ગયું ધોરિયામાં હીન. અને કાલ પાવાના છે ધાણા. જો આમાં છે ધાણા હળકા બધે ઘઉં છે. ઘઉં પાઈ દીધા છે એટલે 1 હાડી બાકી છે 1 જેવી 1:30 ને એવું છે એટલે ઘઉં પાવાના બાકી છે. ને તો સારું હાલો ઘર સાઈડ હવે રે બમ કઈ મૂકી હાલીને જવાનું છે. 5 વાગી ગયા છે ને તમારો ભાઈ અત્યારે વિડીયો ચાલુ કરે છે. અત્યારે કહીને હું ગયો તો મિત્રો અવાડજો હાથે સેટ કરી નાખ્યા મિત્રો. તમારા ભાઈ હાથે સેટ કરી નાખ્યા. કાતર હાથમાં આવી જઈને સેટ કરી નાખ્યા. અને મિત્રો બહાર સમજો બધા ડીજે સેટ કરે છે એટલે ગીત વગાડે એટલે કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાની શક્યતા છે. એટલે આ વિડીયો કાયમ બંધ કરી નાખવું અને હમણાં એવું લાગે ને તો વાડીએ જવાનું થાય છે. તો સારું હાલો અત્યારે ઘડીક આરામ કરી લેવું જી. વાડી આવતે હવે ઘેર દોનું કામ ચાલુ કરી નાખ્યું છે. અને 1 ગા દોઈ લીધી છે. જો અને દોઈ લીધી છે. એની વાસળી જો આવી રહી મિત્રો. વાસળીના પૂર્વની અંદર આવી રીતના. અને મિત્રો આ ધૂસું લાયા છે નવું. આ ધૂસું મારે અત્યારે મૂકવાનું છે અંદર અને ઝટકો ચાલુ કરવાનો છે. ઝટકો ચાલુ કરવો પડે મિત્રો. ભૂંડા આવે છે ખેતરમાં શણેની અંદર. જો અને દોઈ છે આપણી કેટલી કા ખબર લાલ અને ધોરી બાઈકી રહ્યા. તો સારું હાલો ઝટકો ચાલુ કરી નાખું અને આ ધૂસું મૂકી દઉં. અને બસ બાઈકી દઉં બદલાઈ લીધું તમારો ભાઈએ. અને આમ જો મસ્ત મજાને ધોયેલું સમજો. આ મોઢું બીગડું છે દૂધ વાળું મિત્રો. આટલું દૂધ ધાવે છે આવી રીતના ધાવે ગાંડા જેવું છે. સારું હાલો કામ કરી નાખું થોડુંક. એ ભાઈ ઘરે આવતા રહ્યા ને દૂધે ભરી નાખ્યું અને ખાઈ હોતક લીધું છે. શાક ચીરું બનાવ્યું હતું કહું તમને શેણાનું લીલા. જો શેણા લીલા હોય તો આમ જો મિત્રો લઈને બેઠો હું. અને શેણા એટલા ખાઈને સમજો હોઈ જવાનું છે મિત્રો. થાકી ગયો હું હારી પેટનો થાકી ગયો. ને શાક આમજો શેણાનું શાક આમજો મરચું આવે ને લાલ કલરનું એ આવી ગયું હતું આખો આપણા મારા માટે. સમજો તીખું શાક થઈ ગયું હતું. આ તમારા ભાઈને તીખું લાગ્યું છે સમજો. અને હવે હું જવું છે રાહુલ તો ઈસણા ખાય પથારીમાં પડ્યો ઠેર. તો આજનો વિડીયો લગભગ ટૂંકો થશે. રોજ એવું કહું મિત્રો વિડીયોમાં આ વાંધો નોલો વાંધો ના આ ના ઠેકાણા વગેરે હાલે મિત્રો એવું એડજસ્ટ કરી લેજો. તો સારું હાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો મારા અત્યારે પૂરો નતો કરો થોડુંક બોલું હતું પણ આને એને ફોન જોવો છે
એટલે એ વિડીયો ચાલુ કરી નાખે. તો સારું હાલો બીજા બ્લોગમાં મળીએ.